શ્રી મહાપ્રભુજીના ત્રણ મુખ્ય નામ એટલે કે મુખ્ય ત્રણ સ્વરૂપે શ્રી વલ્લભનું આરાધન પુષ્ટિ માર્ગમાં છે. જો ઘણીવાર વ્યક્તિ એક હોય પણ વ્યક્તિત્વ એના અલગ હોય, ઘણા બધા હોય. જેમ એક વ્યક્તિ, એક નામનો વ્યક્તિ હોય, કોઈને એના પ્રત્યે પિતાનો ભાવ છે, કોઈને માતા, કોઈને એના પ્રત્યે ભાઈનો ભાવ છે, કોઈને દીકરાનો ભાવ છે. વ્યક્તિ એક છે પણ એના વ્યક્તિત્વ કેટલા બધા હોય. એમ જ લીલામાં આ લીલાત્મક જે સ્વરૂપો છે એક લાગે પણ અનેક ભાવોથી બિરાજમાન હોય, અનેક સ્વરૂપોથી બિરાજમાન હોય. અને એટલા માટે મુખ્ય ત્રણ શ્રી મહાપ્રભુજીના સ્વરૂપ છે. આનંદ, પરમાનંદ, શ્રી કૃષ્ણ. પહેલું નામ મહાપ્રભુજીનું આનંદાય નમઃ. કારણ વેદમાં પરબ્રહ્મને આનંદ રૂપ કયો છે એટલે આનંદ નામ કઈ ગુસાઈજી કહે છે કે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીનું છે. એ કહેવા માટે આનંદ નામ કર્યું છે. વેદમાં બ્રહ્મની વ્યાખ્યા કરી આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ જે સર્વાંગ આનંદમય છે એ પ્રભુનું સ્વરૂપ છે. અને વેદમાં વર્ણવેલો એ બ્રહ્મ જે આનંદ રૂપ છે એ નંદ બાબાના ઘરે પ્રગટ થયો એટલે નંદ મહોત્સવ આપણે શું નંદ ઘેર આનંદ ભયો. પછી કે એ આનંદ કોણ તો કે જય કનૈયાલાલ. પણ વેદમાં જે બ્રહ્મને આનંદ રૂપ કયો છે એ જ નંદ બાબાને ત્યાં પરબ્રહ્મ પ્રગટ થયા છે એટલે કહીએ છીએ કે નંદ ઘેર આનંદ ભયો. એ આનંદ પ્રગટ્યો છે. સાક્ષાત રસો વૈશ એ પ્રભુ પોતે પ્રગટ થયા છે. અને એ જ નંદ બાબાના ઘરે પ્રગટેલા શ્રી કૃષ્ણ લક્ષ્મણ ભટ્ટજીને ત્યાં પ્રગટ થયા છે એટલે પહેલું નામ આનંદાય નમઃ. તો પૂર્વ ચરિત્રમાં પહેલા પરબ્રહ્મ રૂપે સ્વરૂપનું દર્શન કરીએ, કૈતલ ભૂતલ પર પધાર્યા એની ચર્ચા આપણે કરીશું. તો મૂળ પુરુષ નારાયણ યજ્ઞ, યજ્ઞ નારાયણ ભટ્ટ મહાપ્રભુજીથી સાતમા પૂર્વજ, કાકરવાડ ગામ આંધ્રપ્રદેશમાં. અને સોમયાજી બ્રાહ્મણો પ્રકાંડ વિદ્વાન વેદના સોમયજ્ઞ કરી રહ્યા છે. અને સોમયજ્ઞ કરતા યજ્ઞ કુંડમાં જે આહુતિ આપી સાક્ષાત મદન મોહનલાલજી પ્રગટ થઈ ગયા. હમણાં કામવનમાં જે મદન મોહનલાલજી બિરાજી છે એમનું પ્રાગટ્ય યજ્ઞ નારાયણ ભટ્ટના યજ્ઞ કુંડમાં છે. એટલે એ સપ્તમ નિધિ મદન મોહનલાલજી ક્યાંય વૈષ્ણવને ત્યાં નથી બિરાજ્યા, એ પૂર્વજોના ઠાકોરજી છે શ્રી મહાપ્રભુજીના કુળના. તો એ મદન મોહનલાલજી પ્રગટ થયા અને આજ્ઞા કરી કે આપના કુળમાં સોમ યજ્ઞ પૂર્ણ થશે ત્યારે હું પોતે આપના ઘરે બાલક બનીને પધારીશ. પણ એ કુળનો પરિચય આપ્યો છે કે ક્યાં મહાપ્રભુજી પ્રગટ થયા કે આપણું મૂળ પુરુષ નારાયણ યજ્ઞ શ્રુતિ અવતાર ભય સર્વજ્ઞ. કેવા છે કે સાક્ષાત વેદનો અવતાર છે યજ્ઞ નારાયણ. સર્વજ્ઞ, શાખા તૈત્રીય. હવે જે બ્રાહ્મણ કુળમાં પ્રગટ થયા એનો પરિચય આપે છે. શાખા તૈત્રીય ગોત્ર ભારદ્વાજ. જો બ્રાહ્મણોના ગોત્ર હોય, શાખા હોય વેદની, તમે જયારે પૂજન કરવા જાઓ ને ત્યારે પ્રભુ છે કે કયું વેદ તમારું અને કયું ગોત્ર તમારું એ પ્રમાણે સંકલ્પ કરાવે. કારણ કે આપણે ત્યાં એમ નથી માનતા કે વાંદરાઓમાંથી માણસ થયો, આપણે ત્યાં એમ માની કે ઋષિઓમાંથી આ સંતતિ પ્રગટ થઈ છે. ઋષિઓમાંથી આખું માનવ સમાજ પ્રગટ થયો. એટલે એનો જે મૂળ આદિ ઋષિ હોય કે જેમાંથી એ આખું પ્રગટ થયું હોય તો એ ઋષિ ગોત્ર રૂપેનું સ્મરણ કરવામાં આવે છે. તો શાખા તૈત્રીય ગોત્ર ભારદ્વાજ. ભારદ્વાજ ગોત્ર કૃષ્ણ યજુર્વેદ મહાપ્રભુજીનો વેદ અને એમાં પણ તૈત્રીય શાખા. એવું ઉપનિષદમાં કથા આવે છે વૈશંપાયન યાજ્ઞવલ્ક ઋષિની કે જયારે એમના શિષ્યથી અપરાધ થયો, ગુરુએ કહ્યું કે બધા મેં ભણાવેલા મંત્રો તું પાછા આપી. ત્યારે શિષ્યએ વમન કરી, ઉલટી કરી અને બધા વેદ મંત્રો બહાર કાઢી દીધા. અને ત્યાં અનેક ઋષિઓ ઉભા હતા, યુવાન ઋષિપુત્રો ઉભા હતા. એમણે આ વેદ મંત્રોને જોયા ને કહ્યું કે આ તો દુર્લભ વેદ મંત્રો છે, આ અમને મળી જાય તો કેટલું સારું. પણ ઋષિએ વમન કરીને, ઉલટી કરીને કાઢેલા અને એ ગ્રહણ કેમ થાય? એટલે એ સમયે જેટલા ઋષિ પુત્રો હતા બધાએ તીતરનું રૂપ લઈ લીધું. તીતર પક્ષી હોય ને, તમે ક્યારેક તો જોયું ભારતમાં કે તીતર નામનું પક્ષી હોય, એ તીતર રૂપ લઈ લીધું ને બધા વેદ મંત્રોને ચૂકી લીધા.
તો એ વેદ મંત્રોની જે શાખા થઈ એને તૈત્રીય શાખા કહેવાય. તો મહાપ્રભુજીનું આ કૃષ્ણ યજુર્વેદ તૈત્રીય શાખા એ મહાપ્રભુજીનો વેદ છે. તો મૂળ પુરુષ નારાયણ યજ્ઞ શ્રુતિ અવતાર ભય સર્વજ્ઞ શાખા તૈત્રીય ગોત્ર ભારદ્વાજ તૈલંગ કુલ ઉદિત. તૈલંગ કુળમાં શ્રી મહા તૈલંગ તિલક શ્રીમદ વલ્લભ આપણે આવા તૈલંગ કુળમાં શ્રી મહાપ્રભુજી પ્રગટ થયા છે. તો આમ આખી પરંપરા મહાપ્રભુજીના પૂર્વજોની વર્ણન કરવામાં આવી છે કે એક જે પૂર્વજો થયા કેવા પ્રકાંડ પંડિતો હતા, કેવા વિદ્વાનો હતા, અને એ વિદ્વાનોના કુળમાં શ્રી મહાપ્રભુજી પ્રગટ થયા છે. પણ સાક્ષાત મદન મોહન લાલજી સ્વરૂપે પ્રગટ થયા છે, એટલે એ પોતે પ્રગટ થયા. જ્યારે લક્ષ્મણ ભટ્ટજી જો શ્રી વસુદેવ એમ મૂળ પુરુષમાં કહ્યું, લક્ષ્મણ ભટ્ટ જો શ્રી વસુદેવ એ સાક્ષાત વસુદેવજી રૂપ છે. અને લક્ષ્મણ ભટ્ટજી સોમો યજ્ઞ કાશીમાં પૂર્ણ કર્યો. કારણ કે આપ કાકરવાડથી કાશી આવ્યા છે, અહીંયા કુંભ મેળો ચાલી રહ્યો પ્રયાગમાં, અને કુંભ સ્નાન કરવા માટે આવ્યા. અને ઇલમમાં ગારુજી ગર્ભવતી છે. અહીંયા યવનોનો ઉપદ્રવ થયો, અને ઉપદ્રવ થયો અને બધા ભાગ્યા પાછા ગામ તરફ ગાડામાં બેસી, અને ગાડું ચાલ્યું આવ્યું ચંપારણ્યમાં. અને ચંપારણ્યમાં 7 મહિનાનો ગર્ભનો પ્રસવ થઈ ગયો. થયું કે મૃત બાળક છે, અને લપેટીને વૃક્ષની બખોલમાં રાખ્યું. આગળ ચૌડા નામનું ગામ, ત્યાં જઈને મુકામ કર્યો. અને રાત્રિના સમયે સ્વયં પ્રભુ સ્વપ્નમાં આવ્યા અને આજ્ઞા કરી, લક્ષ્મણ ભટ્ટજી મેં તમારા પૂર્વજોને જે વચન આપ્યું હતું કે 100 યજ્ઞ પૂર્ણ થશે ત્યારે હું પોતે પધારીશ, તો આપ જેને મૃત માનીને મૂકીને આવ્યા છે બીજું કોઈ નહીં, હું પોતે તમારે ત્યાં પ્રગટ થયો છું. ચંપારણ્યમાં પ્રગટ થયા. કારણ આપણે ત્યાં એ ભાવ પણ છે કે ચંપા એ સ્વામીજીના શ્રીઅંગ રૂપ છે. ચંપાનું પુષ્પ એ સ્વામીજી રૂપ છે. એટલે કે ચંપા તો મેં 3 ગુણ રૂપ રંગ અનુવાસ અવગુણ તો મેં એક હૈ ભ્રમર ન આવે પાસ. ચંપા તારામાં રૂપ રંગ ગુણ બધું જ છે, પણ એક અવગુણ છે કે ભ્રમર તારી પાસે નથી આવતો. આવું કેમ? ત્યારે ઉત્તર આપતા કહ્યું કે ચંપક વર્ણી રાધિકા और भ्रमर श्याम को दास स्वामिनी जी को जानी के भ्रमर न जाने पास. ચંપક વર્ણી તો સ્વામીજી છે અને ભ્રમર તો પ્રભુનો દાસ છે, તો સ્વામીજી પાસે કેમ જાય આ દાસ? એટલા માટે નથી જતો. આ ચંપારણ્ય એ સ્વામીજીનું વન છે, અલૌકિક રાસસ્થલી છે એમ કહેવામાં આવ્યું. અને ત્યાં મહાપ્રભુજીને પ્રાતઃકાળ થયો, દોડતા લક્ષ્મણ ભટ્ટજી લંબા ગારુજી ત્યાં પાછા પધાર્યા છે. જુએ તો ચારે બાજુ અગ્નિનો કુંડ બન્યો છે. જાણે સાક્ષાત સંકેત કરી રહ્યા છે કે જે યજ્ઞ કુંડમાંથી અગ્નિ કુંડમાંથી મેં વચન આપ્યું હતું કે તમારા કુળમાં પ્રગટ થઈશ, એ જ પાછો હું પધાર્યો છું. એનો સંકેત કરવા માટે ચારે બાજુ અગ્નિ પ્રજ્વલિત છે. એ જ અગ્નિકુંડમાંથી જે પ્રગટ થવાનું વચન જેણે આપ્યું હતું એ જ સ્વરૂપ પાછું પ્રગટ થયું છે. અને વલ્લભ સાક્ષાત પ્રભુના મુખારવિંદ સ્વરૂપ છે. અને મુખાદ અગ્નિ રજાયતે, પ્રભુના મુખમાંથી અગ્નિ પ્રગટ થઈ છે એમ વેદ કહે છે. અને એટલા માટે સાક્ષાત મુખારવિંદનું સ્વરૂપ એવા શ્રી મહાપ્રભુજી પ્રગટ થયા છે. એનો સંકેત કરવા માટે ચારે બાજુ અગ્નિ વ્યાપ્ત છે. સામે લમાં ગારુજી જુએ છે નાનકડું બાળક મધુર મધુર સુંદર મુખારવિંદ કિલકારીઓ કરતું હસતું પોતાના ચરણના અંગુષ્ઠને મુખમાં પધરાવી અને મંદ મંદ સ્મિત કરી રહ્યું છે. જ્યાં ઇલમમાં ગારુજીએ દર્શન કર્યા, સ્તનમાંથી દૂધની ધારા વહેવા લાગી. આ તો મારું જ બાળક છે, ગભરાયા પણ અગ્નિમાં કેમ જાઉં? લક્ષ્મણ ભટ્ટજી કહે, જો આપનું બાળક હશે તો અગ્નિ આપને માર્ગ આપશે. અને બાલક જાની જીએ માતા વચન દિયો એ વિધાતા એમ મૂળ પુરુષમાં વર્ણન કરતા દ્વારકેશજી કહે